પુરાવા વગરની રિક્ષા સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને એલસીબી સ્ટાફ માંડવી વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ફરતા ફરતા દાદાની ડેરી પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મામદ સાલે મામદ ભોલીમ રહે સલાયા મચ્છીપીટ સલાયા તાલુકો માંડવી કચ્છવાળાએ શંકાસ્પદ રિયલ રિક્ષા લઈને સલાયાથી માંડવી તરફ આવવાનો છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મામદ ઉર્ફે શાહરૂખ સાલે મામદ ભોલીમ ઉંમર વર્ષ 50 ધંધો ડ્રાઇવિંગ રહે સલાયા મચ્છીપીટ સલાયા તાલુકો માંડવી કચ્છવાળો મળી આવેલ અને રિક્ષા જોતા આગળની તરફ કોઈ નંબર પ્લેટ લગાવેલ ન હોય તેમજ રિક્ષાની પાછળની તરફ નંબર પ્લેટો લગાવેલ હોય જેના રજિસ્ટ્રેશન નંબર GJ07VV 1813 વાળા હોય અને મોબાઈલ એપ્લિકેશનમાં ચેક કરતા સદર રજિસ્ટર નંબર GJ07VV 1813 નંબરના ચેસીસ નંબર જોતા રિક્ષાની ખોટી નંબર પ્લેટ લગાડેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે। જ્યારે રિક્ષાના ચેસીસ નંબરો જોતા બંને ચેસીસ નંબર જોતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે કે બદ ઇરાદો પાર પાડવા માટે સદર રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરો સાથે છેડછાડ થયેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવેલ। જેથી મજકૂર ઇસમ પાસે તેના કબજાની રિક્ષાની માલિકી બાબતે પૂછપરછ કરતા આધાર પુરાવા ન હોય જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલ રિક્ષા BNSS કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ મુજબ નોટિસ આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કબજે કરેલ મુદ્દામાલ રિયલ ઓટો રિક્ષા રજિસ્ટર નંબર GJ07VV 1813 વાળી જેની આશરે કિંમત ₹20,000 આ તમામ મુદ્દામાલ સાથે આરોપી ઇસમને પકડી પાડવામાં આવેલ છે।